ખેડા જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વે કરુણા અભિયાન હેઠળ સારવાર માટે આવેલા 48 પક્ષીઓમાંથી 45 પક્ષીઓને બચાવી લેવાયા. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકર સંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકાર કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન દ્વારા એક સાથે મળી અને સતત બચાવ અને સારવારની કામગીરી કરવામાં આવી છે. જેમાં તારીખ 10 જાન્યુઆરી થી તારીખ 14 જાન્યુઆરી દરમિયાન 48 ઘાયલ પક્ષીઓની સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 45 પક્ષીઓને સારવાર કરી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 3 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ખેડા જિલ્લાના વન વિભાગના 8 કંટ્રોલ રૂમ અને પશુપાલન વિભાગના 10 સારવાર કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા તથા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઈ હતી. પતંગની દોરી પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. આ વાતનો પુરાવો પક્ષીઓ ઉત્તરાયણના દિવસે ઘાયલ થયા તેના આંકડા પરથી મળે છે. એક જ દિવસમાં 43 પક્ષીઓ ઘાયલ થયા, જેમાંથી 3 મૃત્યુ પામ્યા હતા. આ પક્ષીઓમાં કાળી સમડી જેવા શિકારી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે કે જે અન્ય પક્ષીઓનો શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવે છે. હવે એમાં તે માજાથી ઘાયલ થાય તો જમીન ઉપર પટકાવવાથી તેમના શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા થવાની શક્યતા વધુ રહે છે. આપણું રાષ્ટ્રીય પંખી મોર પણ પતંગની દોરીનું શિકાર બન્યો, પરંતુ વન વિભાગની તાત્કાલિક સારવાર અને તકેદારીના લીધે અંતે બચાવી લેવામાં આવેલ હતો. ખેડા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ આ પર્વ દરમિયાન પક્ષી બચાવ માટે ખડે પગે રહી ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડેલ. SP. Right?